શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરના આયુર્વેદિક વિભાગ દ્વારા સમાજના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ અને લોકહિતકારી પહેલ. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે આવેલા હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરમાં આજે આયુર્વેદિક વિભાગના તજજ્ઞ ડોક્ટર કોમલબેન કટારિયા દ્વારા સમાજની ભવિષ્યની પેઢી નવજાત શિશુથી લઈ અને 12 વર્ષના બાળકોના સ્વચ્છ અને સુરક્ષિત વિકાસ માટે સુવર્ણ પ્રાશન સંસ્કાર અંતર્ગત ટીપા પીવડાવવાનો અભૂતપૂર્વ અને અત્યંત સફળ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 150થી વધુ બાળકોએ લાભ લીધો. સાવરકુંડલા તેમજ આસપાસના ગામોના જાગૃત વાલીઓએ પ્રથમ કેમ્પથી જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ખરેખર આનંદ અને ગૌરવની બાબત છે. આ કેમ્પને સફળ બનાવવા માટે હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરના સેવાભાવી સંચાલક શ્રી કનુભાઈ ગેડિયા, અહીંના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયા, અમિતભાઈ જોશી તેમજ હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરના તમામ કર્મચારીઓએ અવિરત મહેનત અને સમર્પણ દાખવ્યું. સુધીરભાઈ રાણપુરા, ગુડ ન્યૂઝ 24, લાઠી.